નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહેડા. શરૂઆત કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. ગુજરાત સમાચાર જોઈએ. ઉનાળા પહેલા જ બેંગલુરુમાં સીએમ આવાસ નેતાઓના ઘરોમાં પણ પાણીની અછત જોવા મળી. ઉનાળો નજીક આવી રહ્યો છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં તો પાણીની અછત જોવા મળી હોતી હોય છે, પરંતુ બેંગલુરુમાં પણ વાત કરીએ, કર્ણાટકમાં વાત કરીએ તો ઉનાળા પહેલા જ બેંગલુરુમાં સીએમ આવાસ અને નેતાઓના ઘરોમાં પણ પાણીની અછત જોવા મળી. ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં જળસંકટ, પાણીની બગાડ બદલ 5,000 રૂપિયાનો હવે દંડ ફટકારવામાં આવશે. તો રાજ્ય સરકારે ખાનગી બોરવેલ પર કબજો શરૂ કર્યો. હાઉસિંગ સોસાયટીઓનો રહેવાસીઓને 20% પાણીનો કાપનો આદેશ. ભારતના એક પણ સૈનિકને 10 મે પછી માલદીવ્સમાં નહીં રહેવા દઈએ, મુઇઝુએ કહ્યું. પ્રમુખ મોહમ્મદ મુઇઝુનું ભારત વિરોધી વલણ હજી પણ યથાવત છે. તો ચીને આર્થિક મંદીની વચ્ચે સંરક્ષણ બજેટ વધારી અને 19.6 લાખ કરોડ કર્યું. સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3 કરોડની લોન મંજૂર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. બોગસ પગાર સ્લીપ અને આઈટી રિટર્નના આધારે સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3 કરોડ લોન જે છે તે મંજૂર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તો મહી નદીના રેતીનું ગેરકાયદેસર ખનન કરતી 10 યાંત્રિક બોટ કબજે કરવામાં આવી છે. આણંદના લીઝ ધારકોનું વડોદરામાં ગેરકાયદેસર ખનન જોવા મળ્યું. આઈટી નોડ અને નોલેજ નોડ ટીપી સ્કીમોને વિભાજિત કરવામાં આવી. મોટો વિસ્તાર હોવાથી નાના વિસ્તારો કરવામાં આવ્યા. તો યુનિવર્સિટીના કર્મચારીઓનો રોષ આખરે ભભૂકી ઉઠ્યો. આઉટસોર્સિંગ માટે બળજબરીથી ફોર્મ ભરાવાનું શરૂ કરાતા વીજળીક હડતાલ જોવા મળી. દારૂના કેસ બાદ ડભોઈનો કોર્પોરેટર ભાજપમાંથી સસ્પેન્ડ. તો માઉન્ટ આબુનું તાપમાન -3 ડિગ્રી નોંધાતા ઠંડુગાર બન્યું છે. ઉનાળાના પ્રારંભે જ હિલ સ્ટેશન ઉપર હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા. તો મોઢવાડિયાએ નરેન્દ્ર મોદી અમિત શાહને ગાંધી સરદારની સાથે સરખાવ્યા. કમલમનું પગથિયું ચડતા જ મોઢવાડિયાના સૂર બદલાયા. એનઆરઆઈ યુવકે લગ્નની ના પાડતા યુવતીએ ઘેરની ગોળીઓ ખાઈ લીધી. તો સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પહેલા પદવીદાન સમારોહમાં 629 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. અમદાવાદમાં સોનામાં 66,065નો રેકોર્ડ, તો ચાંદી 2,000 ઉછળી અને 73,000 જોવા મળી. તો વોલેટિલિટીમાં વધારો થતા ભારતીય શેર બજારોમાં તેજીનો માહોલ. કેશ અને ડેરિવેટિવ્સનું દૈનિક ટર્નઓવર વિક્રમી સપાટે જોવા મળ્યું. તો ક્રૂડ પુરવઠેદારોને રૂપીમાં પેમેન્ટ્સ માટે આગ્રહ કરવા રિફાઇનરીઓને અનુરોધ કરવામાં આવ્યો. જેએમ ફાઇનાન્શિયલને શેર ડિબેન્ચરની સામે ધિરાણ બંધ કરવા આરબીઆઈનો આદેશ. તો પામતેલની આયાત ઘટી 9 મહિનાના તળિયે, જ્યારે સનફ્લાવરમાં વધારો જોવા મળ્યો. આવકવેરાના રિટર્ન અને 26 એઆઈએસમાં મિસમેચ દેખાતા હજારો નોટિસો ઇસ્યુ કરવામાં આવી. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ધર્મશાલામાં 100મી ટેસ્ટ પૂર્વે આર અશ્વિનનું સ્વયં મૂલ્યાંકન. મારી રમતમાં સતત સુધારો કરવાના પ્રયાસમાં સિદ્ધિઓનો આનંદ ઉઠાવી શકતો નથી, અશ્વિને કહ્યું. તો આવતીકાલથી ભારત ઇંગ્લેન્ડની વચ્ચે 5મી અને આખરી ટેસ્ટ શરૂ કરવામાં આવશે. ધર્મશાલાની પીચ પણ સ્લો ટર્નર રહે તેવી શક્યતા. ભારત 3 સ્પિનરને જો રાખી શકે છે. તો બેંગલુરુ ફેમસ કેફે વિસ્ફોટની લિંક તોયબાની સાથે હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. કેદીઓને આતંકી બનાવવાનું રેકેટ, 17 સ્થળે એનઆઈએને દરોડા. તો ઉત્તર પ્રદેશમાં સરકારની કેબિનેટનું વિસ્તરણ, યોગીનું ઓબીસી કાર્ડ, રાજભર ચૌહાણ સહિત 4ને મંત્રીપદ. ફ્રાન્સમાં નાઇસ કાર્નિવલ, બેટલ ઓફ ફ્લાવર્સમાં અભિનેત્રીઓના પરફોર્મન્સે લોકોના મન મોહી લીધા. તો શાહરૂખે રામચરણને ઇડલી વડા કહી અને સંબોધતા વિવાદ સર્જાયો છે. રામચરણની પત્ની મેકઅપ આર્ટિસ્ટનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સંખ્યાબંધ ચાહકોએ શાહરૂખે કોઈ રંગદ્વેષી ટિપ્પણી નહીં કરી હોવાનો પણ બચાવ કર્યો છે. તો અમેરિકાની કોર્ટના ચુકાદાના પ્રતિસાદમાં પગલું. ફ્રાન્સમાં ગર્ભપાતના અધિકારને અંતે બંધારણીય માન્યતા આપવામાં આવી. 29 સ્થળે તપાસ, દસ્તાવેજો, ડિવાઇસ, વૈભવીકારો જપ્ત, બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા. તો ગેરકાયદેસર વિદેશ મોકલાવાનું રેકેટ, ગુજરાત સહિત 3 રાજ્યોમાં ઈડીના દરોડા. આગામી 4-5 મહિનામાં પ્રીપેઇડ ગેસ મીટરો ફિટ થવા લાગશે. વીજ કંપનીની જેમ વડોદરા ગેસ કંપની પણ પ્રીપેઇડ મીટરો હવે લગાવશે. મોબાઈલ ફોન પર મેસેજ બાદ ગેસનું પેમેન્ટ ન કરે તો પણ 5 દિવસ ગેસ ચાલુ રહેશે અને ત્યારબાદ જીપીએસ ડિવાઇસથી વાલ્વ બ્લોક થઈ જતા ગેસ બંધ કરવામાં આવશે. તો 2023માં ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર ભારત વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર. સ્પેસ ક્ષેત્રે 1969માં પાપા પગલી ભરનારું
રાષ્ટ્ર હવે 2023માં ચંદ્રના સાઉથ પોલ ઉપર ઉતરનાર ભારત જે છે તે વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બનશે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. કોચિંગ અંગે ભાસ્કરનો સૌથી મોટો સર્વે. 30 રાજ્યમાંથી કોટા આવેલા 1.37 લાખ વિદ્યાર્થીએ 43 પ્રશ્નના ઉત્તર આપ્યા. નિષ્ણાંતોએ ઉકેલ જણાવ્યા. કોચિંગના 61% બાળકોએ કહ્યું માતા પિતાનું કોઈ દબાણ નથી, તેમ છતાં પણ 51% મૂંઝવણમાં. 57% બાળકોને મનની વાત કહી શકે તેવા મિત્ર પણ નથી. તો એરપોર્ટ પર નવા 5 પાર્કિંગ સ્ટેન્ડ બનતા કુલ 48 થઈ જશે અને નાના મોટા 60 વિમાનો પાર્ક કરી શકાશે. મુંબઈમાં લોકલ મેટ્રો પછી હવે પોડ ટેક્સી શરૂ કરવામાં આવશે. તો ટ્વિટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલે મસ્ક વિરુદ્ધ 1000 કરોડનો કેસ કર્યો. તો 2014 થી 2024 ઇલેક્શન સુધીની વાત કરીએ. માર્ચ 2014માં સોનું ₹29,500 પ્રતિ 10 ગ્રામ હતું. માર્ચ 2024માં 66,500 રેકોર્ડ સ્તરે પહોંચ્યું. તો શૈક્ષણિક સુરક્ષા ધોરણ 10 અને 12ના 75,000થી વધુ વિદ્યાર્થીઓનું પોલીસ કાઉન્સેલિંગ કરી અને મનોબળ મજબૂત કરશે. પોલીસની શૈક્ષણિક પહેલ. બોર્ડના વિદ્યાર્થીઓ માટે 15 શિક્ષકો નિમ્યા. અડધી રાત્રે પણ ગણિતના દાખલા અને વિજ્ઞાનના સૂત્રો ઉકેલી આપવામાં આવશે. મહીમાંથી ગેરકાયદેસર રેતી ખનન. આણંદના લીઝ ધારકોની 10 નાવડીઓ સીઝ કરવામાં આવી. તો પુણેના વીર મહસ્કોબા મંદિરમાં ગુલાલોત્સવ ઉજવવામાં આવ્યો. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર માટે અપાતા વળતરમાં બમણો વધારો કરવામાં આવ્યો. તો સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભાતમાંથી જીવડા નીકળ્યા. સંચાલકોએ કહ્યું બીજી થાળી લઈ લો. સમરસ હોસ્ટેલમાં ફરી ભોજનમાંથી જીવડા નીકળવાનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે, પ્રકાશમાં આવ્યો છે. તો તાંદલજાના 15 વર્ષ જૂના ખખડધજ રોડ નવા બનાવવાની રહીશો દ્વારા રાવ. મહાશિવરાત્રી અટલાદરામાં શિવ જન્મોત્સવ. નાટક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તો બ્રહ્માકુમારીઝ દ્વારા ગોલ્ડન અને 3D હોલોગ્રાફી સહિત દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ હાથ ધરી. તો વહીવટી તંત્ર દ્વારા FST, SSTની ટીમોને ખર્ચ નિયંત્રણ અંગેની તાલીમ આપવામાં આવી. મુખ્યમંત્રીએ સિકરા ખાતે 1000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તમે સૌ ઢીલા થઈને કેમ બેઠા છો? તમારા કામો બરાબર ન થતા હોય તો ધારાસભ્યોને જણાવો. CM દ્વારા ટકોર કરવામાં આવી. ETF શરૂ થયા પછી બિટકોઇનની કિંમતમાં ઝડપી તેજી. બિટકોઇન સર્વોચ્ચ સપાટી $68,991 સ્પર્શતા વેલ્યુ રેકોર્ડ $1.35 ટ્રિલિયન આંબી ગયો છે. તો સેન્સેક્સની 4 દિવસની આક્રમક તેજીને બ્રેક -195 જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ વિમેન્સ પ્રીમિયર લીગ. હાફ સિઝન સુધી બીજી બેટિંગ વધુ સરળ. તો 11માંથી 7 મેચ ચેઝ કરનાર ટીમ જીત્યું. મહિલા લીગનો પ્રથમ તબક્કો લો સ્કોરિંગ રહ્યો. રણજી ટ્રોફી જીતવા મધ્યપ્રદેશને 93 રન તો વિદર્ભને 4 વિકેટની જરૂર. મધ્યપ્રદેશ અને વિદર્ભ વચ્ચેની સેમીફાઇનલ રોમાંચક તબક્કામાં. તો બદ્રીનાથ કેદારનાથમાં 6 ફૂટ સુધી બરફ. હિમ અવતારની વચ્ચે હાલ 4 ધામના કપાટ બંધ. તો મણિપુરના 5 જિલ્લામાં 1853 ગેરકાયદેસર ગામ વસાવવામાં આવ્યા. 15,000 લોકો રહે છે. તો ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોની આજથી શરૂઆત કરવામાં આવશે. કોલકાતામાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોની 6મી માર્ચના દિવસે શરૂઆત થઈ રહી છે. 6મી માર્ચ કોલકાતા માટે ઐતિહાસિક બનશે. તો ભારત 2 વર્ષમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં રોકાણ 77% સુધી ઘટ્યું. ગોવામાં કસિનો બાર ખોલવાનું કહી અને ઋષિ અરોઠે 29 લાખની ઠગાઈ કરી. પિતા તુષાર અરોઠેએ ગૌરવ નાડકરને કહ્યું દીકરા સાથે અમારો કોઈ સંબંધ નથી. તો શિવજી કી સવારી વખતે સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર રહેશે. શિવરાત્રીના પૂર્વે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં 5000 પોલીસ રાખવામાં આવશે, તૈનાત કરવામાં આવશે. તો સાતલી કરચર રોડ પર કાર આંતરી અને 4 લૂંટારૂ સોનાના દાગીનાની લૂંટ કરી અને ફરાર થયા. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ચીને સંરક્ષણ બજેટમાં 7.2% વધારો કર્યો. તો સંરક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરવાના મામલે અમેરિકા બાદ ચીન વિશ્વમાં બીજો દેશ જોવા મળ્યો. બદ્રીનાથમાં 6 ફીટ બરફના થર જોવા મળ્યા. ભારત ક્યારે એક રાષ્ટ્ર ન હતું એવી એ રાજાની ટિપ્પણી પર વિવાદ જોવા મળ્યો. ઇઝરાયલના ઉત્તરી ભાગમાં એન્ટી ટેન્ક મિસાઇલના હુમલામાં 1 ભારતીયનું મૃત્યુ. તો મધ્યપ્રદેશમાં મોદીના નારાથી રાહુલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.
ભરૂચ એક્સપ્રેસ વેના ખેડૂતોનો હુંકાર, વળતર નહીં તો ભાજપને વોટ નહીં. સરકારના ડ્રીમ પ્રોજેક્ટની સામે યોગ્ય વળતરની માંગ, ખેડૂતોનું તંત્રને 56મી વાર આવેદનપત્ર. તો વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ચીની જહાજો ફિલિપાઇન્સના જહાજોની સાથે અથડાવાયા. મસ્કને પછાડી જેફ બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા. ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવાયેલી ભારતીય એપ્સ ફરીથી સ્થાપિત કરવા સંમત થયું. મહીસાગરમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો ધોધ. પાણીના મુદ્દે છલ અમલીકરણ બાદ પણ લોકોને પાણી નહીં મળતા યોજનાના અંગે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠી. તો કડાણાની શાળામાં મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ વપરાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો. સાવલી કરજણ રોડ પર બનેલા લૂંટના બનાવથી વાહન ચાલકોમાં દહેશત. લૂંટારુઓએ હથિયારની અણીએ સોની પાસેથી દાગીના લૂંટી લીધા. પશ્ચિમ બંગાળમાં મહિલાની સાથે થયેલા અત્યાચારના વિરોધમાં રજૂઆત. દેવગઢ બારિયામાંથી પસાર થતા હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા, જેને લઈને નગરજનો ત્રાહિત થયા છે. દાહોદના કાળીતળઈ ગામેથી બાઇક ઉપર લઈ જવાતો 26,310નો દારૂ ઝડપાયો છે. સંતરામપુરની બેંક ઓફ બરોડામાં કરોડોનું લોન કૌભાંડ આચરાયું. તો કપડવંજમાં માવઠાથી નુકસાન વળતર માટે માંગ કરવામાં આવી. પરીક્ષાના સ્થળે પહોંચવામાં તકલીફ પડે તો પરીક્ષાર્થીઓએ 100 નંબર ડાયલ કરવો. રાજ્યમાં 16.76 લાખ વિદ્યાર્થી 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. તેમની માટે થઈને પરીક્ષા સ્થળે પહોંચવામાં જો તકલીફ પડતી હોય તો પરીક્ષાર્થીએ 100 નંબર ડાયલ કરવો. શેર બજારમાં સતત 4 દિવસની તેજીને બ્રેક વાગી. નિફ્ટીએ 22,400ની નીચે ઉતરી. તો 8 માર્ચે શુક્રવારે પ્રદોષ અને શિવયોગમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. એબીવીપી દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરી અને વિરોધ 5 કાર્યકરોની અટકાયત કરવામાં આવી. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો આંકડાઓનો દુર્લભ સંયોગ. ધર્મશાળામાં અશ્વિન અને બેરસ્ટો એક સાથે ટેસ્ટ મેચોની સદી પૂરી કરશે. તો ઇંગ્લેન્ડ અને તેના ચાહકોને ઘર જેવો અનુભવ કરાવતું ધર્મશાળાનું ઠંડુ વાતાવરણ જોવા મળ્યું. મંગલ પાંડે રોડ પર કચરો નાખનાર રિક્ષા ચાલક પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. જાહેરમાં ગંદકી ફેલાવનારની સામે પાલિકાની લાલાક કરવામાં આવી. તો જૂની પેન્શન યોજના, તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો વિરોધ. પાર્ક પ્રેવીરા કંપનીના ડાયરેક્ટર સહિત 4ની સામે વધુ એક ફરિયાદ. હોલિડે પેકેજ આપવાના બહાને હરણી રોડના દંપતી સહિત 4 લોકોની સાથે 3 લાખની ઠગાઈ કરવામાં આવી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. જ્યારે મોદી તમને અને તમારા પરિવારને આપવામાં આવેલી ગેરંટી પૂરી કરવામાં વ્યસ્ત, કોંગ્રેસ અને તેના સહયોગીઓ મોદી પરિવારને ગાળો આપવા માટે બહાર આવ્યા. હું વિકાસના એક જ ઇરાદાની સાથે કામ કરું છું તેવું મોદીએ જણાવ્યું. 7,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યું. તો ઘાટકેસર અને લિંગમપલ્લી વચ્ચેની MMTS સુવિધાને ફ્લેગ ઓફ કરવામાં આવી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું સર્વર ઠપ થતાં વિશ્વના લાખો યુઝર્સ પરેશાન જોવા મળ્યા. સમસ્યા રાત્રે 8:30 વાગ્યા પછી શરૂ થતાં લોકો અટવાયા. ડાઉન ડિરેક્ટર તેમના દ્વારા જણાવવામાં આવ્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગીને હત્યાની ધમકી આપનાર આરોપીની શોધખોળ જારી રાખવામાં આવી છે. લીંબજ માતાના મંદિરની ફેન્સિંગ તોડવાનો વિરોધ. કોર્પોરેશન દ્વારા ટીપી રસ્તામાં આવી જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા જ વાણંદ સમાજમાં રોષ જોવા મળ્યો. તો ડભોઈમાં હવે મુસ્તફા પાર્કની મહેસૂલ બાકી દસ્તાવેજની નોંધ ન થતાં રોકાણકારોમાં રોષ જોવા મળ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મીઓને કાયમી કરવાના માંગ સંદર્ભે બેઠક યોજવામાં આવી. તો માતાજીની મૂર્તિ ખંડિત કરી દાટી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો. કરજણ તાલુકાના કણભા ગામે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્યની સામે ફિટકાર વરસાવવામાં આવ્યો. હાલોલ શહેરની બહાર ગોધરા વડોદરા બાયપાસ રોડ પર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત 2 ભાઈ પૈકી વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો હિટાચી મશીન અને 7 ટ્રક ડિટેન કરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો. ખેતરમાં નુકસાન થયું તો 200% વળતર ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોને થતા નુકસાન વળતરમાં વધારો કરવામાં આવ્યો. તો મોડેલ તાનિયાસિંહ આપઘાત પ્રકરણમાં ક્રિકેટર અભિષેક શર્માની પોલીસે 4 કલાક પૂછપરછ કરી. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો બુસાનમાં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપે પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ હતી. તો ભારતીય પુરુષ મહિલા TT ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ. ભરૂચ નગરપાલિકામાં સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં રોડ પર નંખાયેલા લોખંડના એંગલો અડચણરૂપ બનતા વિરોધ કરવામાં આવ્યો. તો ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો. દારૂ તેમજ પિકઅપ મળી 6.25 લાખની વધુનો મુદ્દામાલ સાથે 2ની અટકાયત. તો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.
પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભાની ચૂંટણીને લઈને માહિતી આપી. ચૂંટણીમાં હિંસા સહન નહીં કરાય, સરકારી બાબુઓ નિષ્પક્ષ રહે. ભારતમાં ટ્રેનોની મહત્તમ ઝડપ 120થી 130 કિલોમીટર છે. ચીનની મેંગલેવ ટ્રેનનો પરીક્ષણમાં 623 કિલોમીટરની ઝડપની સાથે નવો વિક્રમ સ્થાપવામાં આવ્યો. તો મહાદેવ સટ્ટા એપ કેસમાં કાર્યવાહી. ઈડીએ ભોપાલમાંથી ગિરીશ તલરેજાની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિક બિલની સાથે આગામી દિવસોમાં પાઇપલાઇન ગેસનું બિલ એડવાન્સમાં ભરવું પડશે. પાઇપલાઇન ગેસ માટે પ્રીપેડ મીટર લાગશે, તે હાલ સવાલ ઊભો થયો છે. તો પૂર્વ બરોડા રણજી ટીમના કપ્તાન અને બીસીએના કોચ તુષાર અરોઠેના પુત્રનો ખેલ 1.39 કરોડના કેસમાં ફરાર રિશી આરોઠે સહિત 4ની સામે 29.75 લાખ પડાવવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અંગ્રેજો દ્વારા દર્ભાવતી નામને અપભ્રંશ થઈ ડભોઈ કરાયું હતું. તો આઝાદીથી ચાલી રહેલું નામ ડભોઈ હવે બદલાવવામાં આવશે. ડભોઈનું નામ દર્ભાવતી કરવા પાલિકામાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 2019ની જેમ 7 તબક્કામાં ચૂંટણી સંભવ. અસરકારક અમલ માટે ચૂંટણી પંચ એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો 14 કે 15 માર્ચે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બંગાળમાં કોઈપણ પ્રકારની ચૂંટણી હિંસા ચલાવી લેવામાં આવશે નહીં, ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું. તો 7 માર્ચે ડેસરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજવામાં આવશે. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની એન્ટ્રી અને એક્ઝિટને કારણે રોજ સમિયાલા પાસે ચક્કાજામ જોવા મળે છે. તો સાવલીમાં મહીસાગરની કાંઠે રેતી ખનન પર દરોડો, 10 બોટ જપ્ત કરવામાં આવી. હોલિડે પેકેજના બહાને 4 દંપતીની સાથે 3 લાખની ઠગાઈ કરવામાં આવી. તો અટલાદરાની આરપી જ્વેલર્સમાં બનાવ સામે આવ્યો છે. ગઠિયો દુકાનદારની નજર ચૂકવી અને 1 લાખના દાગીના પડાવી ગયો. શિવરાત્રીના કાઉન્ટડાઉન, મહાકાલના દર્શન સહિત ડમરૂનું લોકાર્પણ કરવામાં આવશે. શિવયાત્રા નિમિત્તે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરીજનોને અગવડ ન પડે તે માટે તેમના દ્વારા જાહેરનામું જે છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અલગ અલગ રૂટ બદલાવવામાં આવ્યા છે તેને જ અંતર્ગત આ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. બેંગલુરુથી 1370 ઈવીએમ લઈ વડોદરા પહોંચેલી ગાડીમાં સાદા તાળાથી વિવાદ. નવા ઉભરાતા મોડલ્સને પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર ફેશન શો યોજવામાં આવ્યો. મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીમાં 50 મોડલ્સે મોહક અદામાં રેમ્પ વોક કર્યું. સોનાનો ભાવ વધી જતા લગ્નસરા માટેના ઘરેણાંની ખરીદી ધીમી પડી છે. મંગળવારે અમદાવાદમાં સોનું 66,500ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું. તો અદાણી ગ્રીન એનર્જીના $40.9 કરોડ બોન્ડ માટે 7 ગણા બીડ મળ્યા. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે જૂનો રૂટ રાખવા કલેક્ટરને રજૂઆત. તંત્ર દ્વારા નવા રૂટની શરૂઆતનો સાધુ સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. દેશમાં બેરોજગારીમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો, 3.1% નીચલા સ્તરે જોવા મળ્યો. તો 2022માં બેરોજગારી દર 3.6% હતો. શહેરી બેરોજગારી 5.9થી ઘટી અને 5.2%. તો ગ્રામીણ બેરોજગારીની વાત કરીએ 2.8%થી ઘટી 2.4% જોવા મળી. ઉત્તર ભારતમાં ભારે વરસાદ, વાવાઝોડાનો ખતરો. ભાજપે અમને આવકાર્યા, તેના માટે હું મોદી અને શાહનો ઋણી છું, અર્જુન મોઢવાડિયાએ કહ્યું. સ્કૂલોની મંજૂરીમાં કામચલાઉ પ્રથા પર રોક લાગશે, સીધી કાયમી મંજૂરી માટે વિચારણા. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો 7મી અને 8મી અશ્વિન સહિત 4 ખેલાડીઓ 100મી ટેસ્ટ રમશે. T20 વર્લ્ડ કપ માટેની સંભવિત ભારતીય ટીમના 12 ખેલાડીઓનું ધર્મશાલામાં ફોટોશૂટ. જર્મનીમાં ટ્રેન ડ્રાઈવરોને કાલથી ફરી હડતાલ કરવામાં આવશે. તો વડાપ્રધાને ઓડિશામાં 19,600 કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. વિપક્ષો માટે પરિવાર મારી વિચારધારામાં રાષ્ટ્ર પ્રથમ છે, મોદીજીએ કહ્યું. ઇઝરાયલમાં મિસાઇલ હુમલામાં 1 ભારતીયનું મોત, 2 ઇજાગ્રસ્ત થયા. તો સાઉથ ગોવામાં કેફે કેસિનોની પ્રોજેક્ટ શરૂ કરવા 29.75 લાખ પડાવ્યા. પૂર્વ ક્રિકેટર તુષાર જે રિશી આરોઠે છે તેમની સામે બિઝનેસમેને ફરિયાદ નોંધાવી છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.